વેલકમ ટુ ધીસ વેરી સ્પેશિયલ ઇન્ફોર્મેટિવ ડોક્ટર સિરીઝ, જેમાં આજે આપણી સાથે આપણા શહેરના ખૂબ જાણીતા ડર્મેટોલોજીસ્ટ જોડાવ્યા છે, જેમનું નામ છે ડૉક્ટર અંશુલ વર્મન. હેલો મેમ, એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે હિયર. તમારા આટલા બિઝી શેડ્યુલમાંથી આ વેલ્યુએબલ સમય કાઢીને આપ જોડાયા છો. Thank you, Pooja. I am also delighted to be here. ઓલરાઇટ, સો મેમ, સૌથી પહેલો સવાલ જ્યારે આપને મળી છું તો મને એવો થાય છે કે એક્ને ઇઝ વન બિગ પ્રોબ્લેમ જેને બધા લોકો ફેસ કરતા હોય છે, પણ દેર ઇઝ ધીસ વન મિસકન્સેપ્શન, આઈ ડોન્ટ નો, કે એક્ને માત્ર યંગ લોકોને જ થાય. ઇઝ દેટ ટ્રુ ઓર ઇટ કેન હેપન ટુ એની એજ ગ્રુપ? Commonly, acne teenage problem જ ગણાતો હોય છે. You are very right. But now with lifestyle changes, hormonal changes, stress, our eating habits, so many things take a toll on our skin. So acne હવે middle age માં બી થઈ શકે છે, even older age કે perimenopausal age માં બી થઈ શકે છે. So it's no more a teenage problem. એ કોઈ પણ એજ ગ્રુપમાં થઈ શકે છે. ઓકે, સો કેન ઇટ અકર ઓન એની અધર બોડી પાર્ટ અધર દેન ફેસ? જનરલી આપણને એમ હોય કે મોઢા પર એક્ને બહુ છે. કોમનેસ્ટ એરિયા ફેસ છે. હવે એક્ને બેસિકલી જે ઓઇલ ગ્લેન્ડ્સ જ્યાં વધારે પડતા હોય આપણી સ્કિનમાં ત્યાં જ જોવા મળે છે. સો સિબેશિયસ ગ્લેન્ડ રિચ સ્કિન ઇઝ ધ ફેસ, ચેસ્ટ, બેક, શોલ્ડર્સ. સો ઇવન આ બધી એરિયાઝમાં બી આપણને એક્ને જોવા મળતા હોય છે. તો એવું નથી કે ખાલી ફેસ પર જ એક્ને મળશે, પણ તમને શોલ્ડર પર બી જે ફોડકીઓ હોય દેટ ઇઝ ઓલ્સો ઓલ પાર્ટ ઓફ એક્ને. તમારા સ્કેલ્પમાં ઘણી વખત, કારણ કે સ્કેલ્પમાં જે ઓઇલીનેસ આવે એની સાથે પિમ્પલ્સ કે ફોડકીઓ થતી હોય, એ બી તમારા એક્નેનો જ પાર્ટ હોય, બિકોઝ એ ત્યાંના સિબેશિયસ ગ્લેન્ડ્સની ઓવર એક્ટિવિટી અને ડિસ્ટર્બન્સીસ રિપ્રેઝેન્ટ કરે. ઓકે, સો વોટ આર ધ મોસ્ટ પોપ્યુલર મિસકન્સેપ્શન્સ અરાઉન્ડ એક્ને, જે લોકોને એમ લાગતું હોય કે પેલી જૂની માન્યતાઓ ના હોય? વોટ આર ધોઝ, ઇફ યુ કેન? બહુ જ સારો ક્વેશ્ચન છે પૂજા, બિકોઝ બહુ કોમન મિથ્સ છે આપણી સોસાયટીમાં એક્નેને લઈને. કોમનેસ્ટ તો એ જ છે કે ખીલ છે, સામાન્ય બધાને થાય છે, તો આપણે એની દવા નથી કરવાની. સો નોટ ટુ ટ્રીટ એક્ને ઇઝ અ રિયલ પ્રોબ્લેમ નાઉઅડેઝ. એ ના સમજવું જોઈએ. આપણે સમજીએ કે જે એક્નેના લીધે કે જે ઇન્ફ્લેમેશન કે ઇન્ફેક્શનના લીધે આપણી સ્કિનમાં પરમનન્ટ સ્કારિંગ થઈ છે, સ્કાર, સ્પોટ્સ, ડાર્ક પેચીસ આવી રહ્યા છે, એ બધું આપણા કોન્ફિડન્સને, આપણી સ્કિન હેલ્થને ડિસ્ટર્બ કરે છે. તો વી શુડ ટ્રીટ એક્ને. That is number one. Second is overwashing. બહુ ઓઇલના લીધે આવે છે, તો તમે ઓઇલ કાઢી દો એટલે ફ્રીક્વન્ટલી વોશ કરતા રહો ફેસ, તો પિમ્પલ્સ નહીં આવે. ના, એવું નથી. દેટ્સ નોટ ટ્રુ. બિકોઝ ઓવરવોશિંગથી તમારું નોર્મલ બેરિયર બી ડેમેજ થાય, એટલે તમારું ઇન્ફ્લેમેશન વધે. ઇટ કેન બેકફાયર. ઓકે, સો કેટલો ટાઈમ વોશ